હલો મિત્રો, નમસ્કાર બધાને જય શ્રી રામ, સીતારામ, જય માતાજી, જય વેલનાથ, જય સામુડા માતાજી. નેટ હોઈ ગયું હતું. આજે મારે વાત કરી છે આ ભારતીય જનતા પાર્ટી જે મુદ્દો માર્કેટમાં મેકે એમાં સફળ થાય છે. એનું કારણ છે કે લોકો એની અંદર ફસાઈ જાય છે. તો આજના મુદ્દાનું ટાઇટલનું નામ છે જ્ઞાતિવાદી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી. જ્ઞાતિવાદી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી. આજનો મારો મુદ્દો છે એ. મિત્રો, છેલ્લા 8-10 દિવસથી સોશિયલ મીડિયામાં એક વાત વહેતી થઈ છે જે કલાકારોને સન્માનની, કે અમુક જ્ઞાતિના કલાકારોને ભારતીય જનતા પાર્ટીએ સન્માન માટે ગાંધીનગર ન બોલાવ્યા અને અમુક જ્ઞાતિના કલાકારોએ સિલેક્ટ જ્ઞાતિના કલાકારોને બોલાવ્યા. તો જે કલાકારોને જે જ્ઞાતિના કલાકારોને નથી બોલાવ્યા ગાંધીનગર, તો એને કંઈ ગભરાવાની જરૂર નથી. કાંઈ નેતાઓ તમને સફળતા નથી અપાવતા. સફળતા તમને અપાવે છે ગુજરાતની પબ્લિક, ગુજરાતના લોકો તમને માનતા હોય તો તમારે ગાંધીનગર કાંઈ જવાની જરૂરિયાત નથી. અને ગાંધીનગર એવા જ કલાકારોને બોલાવ્યા હતા જે ભાજપની દલાલી કરે, ભાજપના વખાણ કરે, સ્માર્ટ મીટર નું પ્રચાર કરે, કે પછી એની કોઈ પણ જૂઠાણા છે એના વખાણ કરે. એવા જ પેલું શું કહેવાય કે એનું પેલું પાણી પીવે એઠું, એમને જ ગાંધીનગર બોલાવ્યા હતા. બાકી કોઈને ગાંધીનગર બોલાવ્યા નહોતા. અને વાત રહી લોકોની, તો લોકોને કોઈ પણ જ્ઞાતિના કલાકારો હોય તો એને કલાકારની વાદ્ય સડી જવાની જરૂર નથી. કલાકારને પોતાને નામને મેળવ્યું હોય એટલે તમને બધાને ભેગા કરીને અને તમારા ખંભે બંદૂક ફોડે અને આગેવાન બની જાય. બાકી કોઈ સમાજનો કલાકાર કે કોઈ સમાજનો નેતા કોઈ સમાજને કામમાં આવતો નથી. તમે મહેશભાઈ સવાણીની વાત યાદ રાખજો કે સમાજ કોઈ દિવસ કોઈને કામ આવતો નથી. એ વાત યાદ રાખજો. ઘણા લોકો એવી કોમેન્ટ કરે, છે કે ભાઈ અમારા સમાજના મુખ્યમંત્રી હોય, અમારા સમાજના નેતા હોય, અમારા સમાજના આગેવાન હોય, તો મારે એ લોકોને યાદ દેવડાવવું છે. જે લોકો કોમેન્ટ કરે છે, અત્યારે જે ક્રેઝ હાલ્યો છે ગાંધીનગર તાઇફા કરે કલાકારો અને આમ તાઇફા કરે, તો મારે એ લોકોને કેવું છે કે પાટીદાર સમાજ, હું પાટીદાર સમાજમાંથી આવું છું, તો પાટીદાર સમાજનું આંદોલન વખતે મુખ્યમંત્રી પાટીદાર સમાજના હતા, આનંદીબેન પટેલ. તેમ છતાંય પાટીદાર સમાજના છોકરાઓના વાહ કાબરા કરી નાખ્યા અને 14 દીકરાએ શહીદી ઓરી. તો પાટીદાર સમાજ એમાંથી હું લોંધો લઈ લીધો ભાઈ? એટલે સમાજના કોઈ પણ નેતા કે કોઈ પણ કલાકારો સમાજને કામ નહીં થતા, માત્ર એના રોટલા શેકવા માટે સમાજને ખંભે બંદૂક ફોડે છે. એ વાત તમારે બધાને યાદ રાખવાની જરૂર છે. હાલના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, તો પટેલ સમાજને હું એમાં જ લોંધો લઈ લીધો ભાઈ? રાજકારણ કોઈ પણ સમાજના આગેવાનોએ પોતાને કરવાનું હોય છે અને એને ટિકિટ ન મળે એટલે સમાજને ભેગો કરીને એમ કે મારે સમાજ સાથે એને, જો હકીકતમાં એને ચૂંટણી પર્સનલ રીતે લડવાની હોય, એમાં સમાજ એને કાંઈ લેવા દેવાનું હોય. આમાં તમે બતાવી જો કે કયા નેતાએ સમાજના નામ ઉપર પોતાનું લોહી રેડ્યું? નહીં, કોઈ નહીં. એટલા માટે આ જ્ઞાતિવાદ છે એને બંધ કરો. આ ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિવાદ કરી, ઓલું કહેવત છે જ્ઞાતિવાદ કરી અને સત્તા મેળવો અને મત મેળવો. આ ભારતીય જનતા પાર્ટીનું એક નાટક છે. અમુક જ્ઞાતિના કલાકારોને ત્યાં બોલાવી અને જાણી જોઈને વિવાદ કરેલો આ વિવાદ છે કે અમુક કલાકારોને ત્યાં બોલાવીને એને સન્માન કર્યું, એના જે દલાલો હતા એનું સન્માન કર્યું. એટલે આ જ્ઞાતિવાદમાં એ સફળ થાય છે, જાતિવાદમાં સફળ થાય છે, લોકોને ગુમરાહ કરે છે, લોકો આમ તેમ કરીને એને મત આપી દે છે, એટલે એ લોકો ચતામાં આવી જાય છે. એટલે આ જ્ઞાતિવાદના ભરડામાં આવવાનું બંધ કરો. કોઈ પણ 18 જ્ઞાતિને હું કહું છું, તમને વિનંતી કરું છું,
ભાઈ કોઈ વ્યક્તિ તમને જ્ઞાતિ રીતે આમ કરે તો જ્ઞાતિમાં આવોમાં સર્વ સમાજ એક રાખી અને ગુજરાતી બનો અને ભારતીય બનો, ત્યારે તમારો ઉદ્ધાર થશે. બાકી જ્ઞાતિવાદમાં કોઈ સફળ થયો નથી. એક વાત યાદ રાખજો. અત્યારે જે ક્રેઝ હાલે છે એ ક્રેઝમાં ભેગા થઈને તમારે પોતાના 5 પછી કે 500 રૂપિયા તમે ત્યાં જાઓ લે, તમારે પોતાના ખર્ચ ના જાય તો તમને કોઈ નેતો તમને દેવા આવવાનો છે? અમારા સમાજના કરી કરીને તમે ત્યાં એની મિટિંગમાં જાઓ છો તો એ કે તમને કોઈ ટકોરો નથી બંધવી દેવાના. તમારે પોતાના ખર્ચા ના જાય, તમારે પોતાને કાલે સવારે મજૂરી જ કરવાની છે. અમારા સમાજનો નેતો હોય તો તમારે મજૂરી કરવાની છે, તમારો સમાજનો નેતો હોય તો મજૂરી કરવાની છે. 18 સમાજના નેતા જે આવે છે રાજકારણમાં એ પોતાની માટે જ આવે છે, પોતાના ગજવા ભરવા માટે જ આવે છે, પોતાની બેંકમાં ખાતા મજબૂત કરવા જ આવે. બાકી સમાજનું કાંઈ એને લેવા દેવા નથી. અત્યારે આ જે ક્રેઝ ચાલે છે તમે એમાં ધ્યાન રાખજો ભાઈ. કોઈ પણ જ્ઞાતિના હોય, હાલો ભાઈ કેટલા વ્યક્તિની સેવા કરી, હાલો ગમે સમાજ મારો સમાજ કરે છે, કેટલી લોકોની સેવા કરી એને. એટલે પોતાને કમાવાનું છે. હું એસસી, હું એસટી, હું ઓબીસી, હું જનરલ ને આ બધી વાત મેકો. એક મનુષ્ય છો તમે, એ વાત યાદ રાખો. અને હું તો મારા જીવનમાં હંમેશા એક મનુષ્ય છું એવું જ હંમેશા કામ કરવાનું અને એવું કરું છું. જ્યારે હું તાલુકા પંચાયતમાં ચેરમેન હતો ત્યારે કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ આવે મારી ઓફિસમાં બોલાવવાનો, એને ચા પાણી પાવાના અને એને કામ હોય તો એ અધિકારીને ઓફિસમાં બોલાવીને કામ કરવાનું. આ જ મારો ધ્યેય હતો, જ્ઞાતિવાદ નહીં. જ્ઞાતિવાદમાં કોઈ દિવસ કોઈ સફળ થયો નથી અને થવાનો નથી. એક જ્ઞાતિથી કોઈ દી કોઈ નેતા બની નથી જતો. તમને મોટામાં મોટું ઉદાહરણ પાટીદાર સમાજનું આપીએ તો પાટીદાર સમાજ કેટલો તાકાતવાર સમાજ છે, 65% પણ તાકાતવાન છે. કારણ કે પાટીદાર સમાજ પૈસા ટકે અને સામાજિક રીતે શૈક્ષણિક રીતે તાકાતવર છે. ત્યારે આ સરકાર આમાં 2 વર્ષ લડી ગયો. 2 વર્ષ ત્યારે આ સરકાર અમે લડી ગયા. કારણ કે તાકાતવર સમાજ હતો અને પૈસા ટકે લોકો સુખી છે, કમાઈને બધે પોતાના કમાઈને પૈસા સુખી છે. એટલે સમાજના નામે લોકોએ ફંડ આપ્યું અને 2 કે 2.5 વર્ષ એનું પેલું અમારું આંદોલન હાલ્યું. તો એમાં બીજા સમાજની બિચારાને તાકાત ન હોય તો ન હાલી શકે આંદોલન એટલું બધું લાંબુ. એટલે એ વાત યાદ રાખવી પડે તમારે. આવો હસુભાઈ વેલાણી. એટલે આ જ્ઞાતિવાદના વાડામાંથી બહાર નીકળો. આ ભારતીય જનતા પાર્ટી તમને ગુમરાહ કરીને જ્ઞાતિવાદીના વાડામાં જુદા પાડી અને પોતાની વોટ બેંક ઊભી કરે છે, રાજ કરવા માગે છે. કોઈ પણ વ્યક્તિ તમને જ્ઞાતિ વિરુદ્ધ ભડકાવતો તો તમને શું ખ્યાલ કે એ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન હોય અને તમને ભડકાવવાની કોશિશ કરતો હોય, અંદર એ શું હોય એની સાથે મિટિંગ કરી લેતા હોય અને તમને કે અમને ભારતીય જનતા પાર્ટીએ અન્યાય કર્યો, આવું પણ બની શકે છે. માટે જ્ઞાતિવાદ મેકો. બસ આટલી જ મારી વાત હતી. 18 વરણ એક થાવ, એક થઈને ન્યાય માગો. બાકી હું મારા સમાજનો ન્યાય માગવા જાઉં, ઓલો સમાજનો, કોઈ સમાજના ન્યાયમાંથી કાંઈ મળતું નથી. એક થાવ તો તમને ન્યાય મળશે, બાકી કંઈ ન્યાય મળવાનો નથી. એટલે 18 વરણને મારી નમ્ર વિનંતી કે સમાજ કરીને તમારો ખોટો સમય બરબાદ કરોમાં. તમે પોતાનો ધંધો કરો. ધંધો કરશો ને તમે 5 પૈસા કમાવશો તો તમને 5 જણા બોલાવશે. બાકી કાંઈ જય શ્રી કૃષ્ણ કયો. બસ આટલી વાત કરીને વિનું છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. જ્ઞાતિવાદના વાડામાંથી બહાર નીકળો. અને ભારતીય જનતા પાર્ટી એક જ્ઞાતિવાદ પાર્ટી છે, એટલે એના સગજામાં ફસાવાનું બંધ કરો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય ભારત. હું ભારતીય છું એનો મને ગર્વ છે.